સ્વાગત છે મિત્રો આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર બધાની જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ આપણે એક નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે મિત્રો આપણે ભાઈ છે ને ભાઈ ઘણા સમયથી ભાઈ આપણે ઘઉં બધા વાવી દીધેલા છે ભાઈ કોક નાના છે ને કોક ભાઈ મોટા છે ભાઈ સરસ મજાના ને ભાઈ ઘઉંમાં એક ભાઈ નુકસાન થઈ ગયું છે આપણે ભાઈ ઘઉંમાં છે ને ભાઈ આવું છે ને આવું ભાઈ ખડ થઈ ગયું છે આમાં ઘઉંમાં જવું મિત્રો લાગડ છે આવું ખડ જો હું તમને બતાડું આ બધું ખડ છે જો લાગડ છે અંદરી છે જો અંદરી તમને ખડ બતાતું છે ભાઈ જો લાગડ ખડ છે આવું ડુંડિયું વાળું ખડ થઈ ગયું જો ઘઉં ડુંડિયું વાળા ને ખડે ડુંડિયું વાળું ભાઈ આપણે કેમ ઓલા બાજરા એવું થઈ ગયો જો ભાઈ ડુંડિયું બાજરા જેવું થઈ ગયું જો એની ખડ નહીં એમ જેવો આકાર આવે ભાઈ શું છે એ ભાઈ આપણને ખબર નથી ભાઈ ખડ એટલું થઈ ગયું છે ને કે ભાઈ લાગટ એટલે લાગટ છે ભાઈ ઘઉંમાં જો ઠીક લગીન છે ને ભાઈ શેઢે છે અને અંદરે છે કોક છે ભાઈ આ બધું ખડ છે જો આ છે હા તો ભાઈ રાય છે એટલે નહીં આ જો મિત્રો ખડ છે નકરું લાગટ ને આ ભાઈ આપણે ભાઈ પછી વાયેલા એ ઘઉં છે ભાઈ સરસ મજાના તો કન્ટિન્યુ તમે બનાવી દો આપણા મજા આગળ જઈએ જોઈ ક્યાં ક્યાં ખડશે પછી લગભગ એને દવા બવા છાંટવી પડશે અંકર આપણા એને આગળ મિત્રો નકરું લાગટ જ ખડશે જો હવે મિત્રો બધું છે ને આ બધું રહ્યું ને બધું ખડશે આવડો જો બધું રહ્યું ને મિત્રો બધું એટલું બધું ખડશે ભાઈ આનથી તો ઠેઠ લાગડ છે ઘઉંથી ને મોટું મોટું ખડ થઈ ગયું જો અહીંયા ભાઈ તમે જોતા હશો ઘઉં જેવડું ખડ છે મોટું ઇંચ નહીં છે ભાઈ જો લાગડ એટલે ભાઈ ખડ એટલે ખડ થઈ ગયું છે આપણે લાગડ ઠેઠ શેટા લગીન છે જો હું તમને બતાડું ભાઈ અહીંયા જે તોરિયો આવે ને ઘઉંનો ના લગીન છે આપણે ભાઈ ખડ જ તેને જો આવા ભાઈ આનું શું કહેવાય ભાઈ નથી ખબર તમને ખબર હોય ને યાર કમેન્ટ કરી દેજો મને નથી ખબર ભાઈ આ ખડનું નામ મને નથી આવડતું ભાઈ અહીંયા દવા છાંટવાની મનાય છે પણ ખડની દવા છાંટવી પડશે ખડની ઘઉંની નહીં ભાઈ ખડની છાંટવાની છે તો કન્ટિન્યુ બનાવી એન્કર આવ્યા ને તો ભાઈ છે ને એન્કર ભાઈ આ જે ભાઈ તોરિયો છે ને તોરિયામાં છે ને ભાઈ ઘઉં કરતા ભાઈ છે ને ખડ મોટું લાગે છે ભાઈ જોવો તમે આ રિયાની ઘઉં છે ભાઈ ને ઓલું રિયાની ભાઈ ખડ છે ભાઈ જોવો એવું ભાઈ લાગત તમને બતાતું હોય છે ભાઈ છે ને ઘઉં કરતા ભાઈ ખડ મોટું છે ભાઈ જોવો અહીંયા જોવો નકરો ઢગલો છે ભાઈ લાગત એટલે ભાઈ છે ને ખડ ઉજી ગયું છે આપણે ભાઈ બહુ ઝાઝું ઉજી ગયું છે અહીંયા તો ભાઈ બહુ લાગત છે જે તોરિયા જે મોસમ રહે ને બધી શેટા મોસમ તોરિયા મોસમની બધી છે ને ઓલી ભાઈ ખડ છે ભાઈ કામ કરતા ભાઈ જો એવું ડુંડિયું વાળું ખડ થઈ ગયું છે ભાઈ હવે આની દવા છાંટવી પડશે આ તોડવી નાખવું પડશે તો કન્ટિન્યુ બનાવે મિત્રો ભાઈ અહીંયા છે ને ભાઈ લાગડ આપણે છે ને ભાઈ ખડ થઈ ગયું છે આમાં જો આ ઘઉં વચ્ચે જે ધોરિયો આવે ને એમાં ભાઈ છે ને જો પાળો આવે ને એની વચ્ચે ભાઈ ઘઉં થઈ ગયું એટલે ઘઉં હું ખડ થઈ ગયું છે ભાઈ લાગડ આવું ખડ થઈ ગયું છે ભાઈ જવું આવું ખડ મિત્રો લાગડ થઈ ગયું છે જવું આવું તમને
ભાઈ પાળો નહીં બતાતો લાગડ ખડ બતાતું છે જો ભાઈ ખડ એટલું થઈ ગયું છે ને એટલા ઘઉં નથી કર્યા ખડ જેટલા થઈ ગયું છે ને એટલા ઘઉં નથી ભાઈ આપણી વાડીમાં ખડ છે નગરું ભાઈ જો હું તમને આગળ બતાડું કન્ટિન્યુ બને આપણે ભાઈ કરી છે ને ભાઈ પાકી ગયેલા છીએ ને એમાં એ ઘઉં ભાઈ વ્યાયા છીએ આપણે ભાઈ જો આપણે ભાઈ પાકવા પીળાશમાં થઈ ગયા છે ભાઈ જોવો તમે આ લીલા છે ને આ ભાઈ પીળા થઈ ગયા છે ના ભાઈ ખડ તો ભાઈ ઘઉં વારવાર ભાઈ છે ને ખડ જાય છે ભાઈ જોવો તમે શેર ધોરિયા પાસે પડકે છે ને ભાઈ પાળા પડકે છે ભાઈ જોવો તમે ઘઉં મારે ખડ જાય છે ભાઈ આ છે ને આપણે ભાઈ ખડ બહુ વધી ગયું છે ભાઈ હવે આપણે ભાઈ જવાનું છે ઘરે તો વ્લોગને ભાઈ આપણે અહીંયા એન્ડ કરી દેવી છે આવા ખડ તો આપણને ભાઈ દવા છાડી દઈશું એટલે ભાઈ બળે કે ન મળે એ ભાઈ એનું પાકું રિઝલ્ટ ન મળે ઘઉં બળી જાય તો નહીં છાંટવાની નકર ભાઈ કટરમાં હારો નીકળી જાય છે તો વ્લોગને આપણે અહીંયા ભાઈ એન્ડ કરી દેવી છે વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હોઈએ મારા ભાઈઓ બહેનો મળીશું આપણે બીજા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને ટાટા.